મહિયાપુરમાં યોજાઈ ગ્રામસભા, ગ્રામજનોને યોજનાઓ અંગે જાગૃત કરવામાં આવ્યા। મહિયાપુર ગ્રામ પંચાયત ખાતે તાજેતરમાં વિશાળ ગ્રામીણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં ગ્રામજનોની સારી સંખ્યા હાજર રહી અને વહીવટી કામગીરી, ગ્રામ્ય વિકાસ અને સરકારશ્રીના વિવિધ યોજનાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી। સભામાં મુખ્ય પાત્ર તરીકે ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હાજર રહ્યા, જેઓએ ગ્રામજનોને વિકાસ કાર્ય અને યોજનાઓ અંગે માહિતી આપી। તેના સાથે વહીવટી તલાટી કમ મંત્રી પણ હાજર રહ્યા હતા અને લોકોએ પૂછેલા પ્રશ્નોના નિર્દયતાપૂર્વક જવાબ આપ્યા। સભામાં ગામના વિવિધ મકાન, રસ્તાઓ, પાટણ, પીવાના પાણી, ઝરમર, શાળા અને આરોગ્ય કેન્દ્ર સહિતની સેવાઓની સ્થિતિ પર ચર્ચા થઈ અને જે ક્ષેત્રો પૈકી વધુ ધ્યાનની જરૂર છે તે અંગે પગલાં લેવા માટે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું। ગ્રામજનો સાથે સંવાદ દરમિયાન લોકોએ પોતાની સમસ્યાઓ અંગે સૂચનો પણ રજૂ કર્યા, જેમ કે ગ્રામ્ય માર્ગોની જાળવણી, પીવાના પાણીની પુરવઠા સુવિધા, બાળકીઓના શિક્ષણની વ્યવસ્થા અને આરોગ્ય સેવા સુધારવા માટે સૂચનો। સરપંચ અને તલાટી કમ મંત્રીએ દરેક મુદ્દાને નોંધ લઈને તુરંત યોગ્ય વિભાગ સાથે સંપર્ક કરવાની ખાતરી આપી। આ કાર્યક્રમથી નોટ ઓનલી ગ્રામજનોમાં પોતાના હક અને યોજનાઓ અંગે જાગૃતિ વધ્યું, પરંતુ ગ્રામીણ વિકાસ માટે પંચાયત અને ગ્રામજનો વચ્ચે મજબૂત સંવાદ અને સહયોગનો માધ્યમ તૈયાર થયો। રિપોર્ટર રમણભાઈ ખાન, અરવલ્લી।